આપણે આજે લીલી મેથી અને ચણાના લોટના પુલ્લા બનાવીએ. ચલો સામગ્રી જોઈ લઈએ. ચણાનો લોટ, મેથી ધોઈ સમારીને લીધેલી છે, કોથમીર, ધાણા જીરું, હળદર, લાલ મરચું, મીઠું, લસણ મરચાંની પેસ્ટ, અજમો અને સહેજીના ફૂલ ચપટી. હવે ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. આ રીતે અજમો આપણે એક નાની અડધી ચમચી જેટલો લઈએ. મસરી નાખીએ તો સુગંધ સારી આવે. મરચાંની લસણની પેસ્ટ નાખીએ એક મોટી ચમચી. નાની એક ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આ બધું પહેલાં આપણે હલાવી દઈએ સરસ. જો બાળકો મેથીનું શાક ના ખાતા હોય તો આ રીતના આપણે મેથીના પુલ્લા બનાવીને આપીએ એટલે સરળતાથી ખાઈ લે છે. એટલે મેથીના પુલ્લા બનાવીને બાળકોના લંચમાં આપીએ તો પણ ચાલે. આટલા ચપટી જ આપણે સાજીના ફૂલ નાખીશું. એને પણ મિક્સ કરી દઈએ. હવે અડધી નાની વાટકી કોથમીર સમારેલી, મેથી 1 વાટકી જેટલી. આ બધું ચણાના લોટને બે મિક્સ પહેલાં કરી દઈએ. પાણી થોડું થોડું રેડતા જવાનું અને આપણે બધું મિક્સ લોટ મેથી મસાલા કરતા જઈએ. જો આપણું ખીરું આ તૈયાર થઈ ગયું છે. બહુ જાડું નહીં અને બહુ પતલું એ નહીં, એવું બનાવવાનું. હવે આને આપણે 5 મિનિટ આવી રીતે રહેવા દઈશું, પછી બનાવીશું પુલ્લા. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીએ પુલ્લા બનાવવા. હવે આપણે તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે તેલ નાખીશું થોડું. ચમચાની મદદથી આપણે પુલ્લાનો ગોળ ગોળ ફેરવી દઈશું આ રીતના. ગેસ ધીમો જ રાખવાનો, તપી જાય એટલે. હવે આપણા ફરતે થોડું તેલ પુલ્લામાં નાખીએ. આ રીતના ઉઠલાવી દઈએ. હવે થોડું તેલ પાછું નાખીએ. બંને બાજુ ગોલ્ડન કલર થાય ત્યાં ઘડી આપણે પુલ્લાને થવા દઈશું. જો આપણો પુલ્લો તૈયાર થઈ ગયો છે બંને બાજુ.
હવે આપણે એને ઉતારી લઈએ. હવે બીજો આ રીતના બધા પુલ્લા આપણે ઉતારી લઈએ. આ રીતના તેલ આપણે રેડીએ બીજા પુલ્લાને પણ. બીજી બાજુ પણ તેલ આપણે રેડીશું. જો આ રીતના આપણે બધા પુલ્લા બનાવી દઈએ. આપણા મેથીના ચણા લોટના પુલ્લા તૈયાર થઈ ગયા. બે ચટણી જોડે સર્વે કરીશું. આ બે ચટણી આપણે યુટ્યુબમાં બતાવેલી છે અને પુલ્લા આપણા તૈયાર થઈ ગયા. મારી આ ડીશ ગમો તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.